અંકલેશ્વરના માનવ મંદિર પાસે કમા મુનશી હોલ ખાતે મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કેમ્પ યોજાયો હતો। હાલ ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના તમામ વિસ્તારના મતદારો માટે અંકલેશ્વરના માનવ મંદિર પાસે કમા મુનશી હોલ ખાતે મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો મતદારોએ લાભ લીધો હતો અને એસઆઈઆર મુજબ સુધારા વધારા કરાવ્યા હતા। જો આ કામગીરીમાં અગવડ પડે તો ત્યાં સહાયક બીએલઓ સહિતની ટીમ ખેડપગે સેવા આપી રહી છે। સાથે આ કેમ્પનો લાભ લેવા ભાજપના નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તરૈયાએ અપીલ કરી છે। ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે સરની કામગીરી ચાલી રહી છે, એમાં અમારા નોટિફાઈડ એરિયામાં ટોટલ 18 બૂથ આવેલા છે અને 18 બૂથનું અમે અત્યારે એક જ જગ્યાએ અમારા કમા મુનશી ભવનમાં સુંદર પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે કે જેથી કરીને જેને ફોર્મ નથી મળ્યા અથવા તો જેને ભરીને પરત આપવાના છે એ લોકો પણ બધા જ એક જ જગ્યાએ આવે, એકથી બીજી જગ્યાએ એમને જવું ના પડે અને આ પ્રક્રિયા ખૂબ જ સુંદર થઈ રહી છે। અને આ તબક્કે હું વહીવટી તંત્રનો આભાર એટલા માટે માનીશ કે 18 બૂથ એના બીએલઓ અને બીએલએ બધા સાથે મળીને ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે, જેથી કરીને આમ જનતાને કોઈ પણ ટાઈપની મુશ્કેલી પડે નહીં। હાલમાં સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન એટલે કે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં તમામ બૂથોના બીએલઓ હાલમાં માનવ મંદિર સ્થિત કમા મુનશી હોલ ખાતે બેસી અને એસઆઈઆર ની કામગીરી કરી રહ્યા છે। અંકલેશ્વરના સૌ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જે પણ નાગરિકોને એસઆઈઆર ના ફોર્મ લેવાના બાકી હોય તો તેઓ કમા મુનશી હોલ ખાતેથી પોતાના ફોર્મ લે, તેમજ જે કોઈ મિત્રોને ફોર્મ ભરવામાં અગવડતા પડતી હોય, 2002 ની મતદાર યાદીમાંથી વિગત ના મળતી હોય તો બીએલઓ શ્રી તેમજ ત્યાં સહભાગી બીએલઓ આપની મદદ કરશે અને ફોર્મ ભરવામાં આપને મદદરૂપ થશે। અને જે પણ કોઈ મિત્રોના ફોર્મ ભરાઈ ગયા હોય તો એ ફોર્મ પરત કરવા માટે પણ ત્યાં તમામ બૂથના બીએલઓ શ્રી બેઠા છે। તો આપ સર્વેને મારી આપના માધ્યમથી એક અપીલ છે કે આ એસઆઈઆર ની કામગીરીમાં આપ સર્વે સહયોગી બનો અને વધુમાં વધુ જાગૃતતા ફેલાય અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે બાબત આપ સર્વેને હું નમ્ર વિનંતી કરું છું।